નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગૌ માતરમ. દોસ્તો, અત્યારે આઈપીએલ ચાલે છે, આપણે જોતા હોઈએ છીએ મેચ. તો એમાં એક 15 વર્ષનો છોકરો, એનું નામ છે વૈભવ સૂર્યવંશી. એવો ફટકાબાજી કરે છે, એવા ચોકા અને છક્કા મારે છે. 15 વર્ષની ઉંમરમાં આપણને એમ થાય કે એવું કેમ કરી શકાય? વિશ્વના શ્રેષ્ઠ બોલરો સામે બોલરોને જોડી નાખે છે. તો એમ થાય કે આવું કેવી રીતે શક્ય બને? આપણને 15 વર્ષની ઉંમરે શું આવડતું હતું, કેટલું આવડતું હતું? આપણને શેરીમાં રમતાય નહોતું આવડતું. તો આવું કેમ શક્ય બને છે? તો ઘણા લોકો એવું કહે છે કે એક પૂર્વજન્મના કોઈ સંસ્કાર હોય છે, પૂર્વજન્મની કોઈ અધૂરી બાબત હોય છે, એ આ જન્મમાં નાની ઉંમરમાં એ સિદ્ધિ મેળવી લે છે. આ વાત હું એટલે માટે કરું છું કે મારી પાસે સ્ટુડિયોમાં અત્યારે એક એવું જ બાળક બેઠું છે. એને માત્ર 9 વર્ષની ઉંમર છે. આજે એનો જન્મદિવસ છે અને એનું નામ છે શૌર્ય કાંકરેચા. બહુ મોટું નામ છે અત્યારે, બહુ જેને કહેવાય કે એક સેલિબ્રિટી બાળક છે. આજે એનો જન્મદિવસ છે. તો સૌથી પહેલાં તો એને હનુમાન ચાલીસા કંઠસ્થ કર્યા હતા બહુ નાની ઉંમરમાં. પછી એની દિશામાં આગળ વધતો ગયો. આજે ગીતાના શ્લોકથી માંડી ઘણું બધું કંઠસ્થ છે. મોટા સમારંભો થતા હોય છે તો ત્યાં એ લોકો એને સ્પીચ માટે બોલાવે છે, એન્કરિંગ માટે બોલાવે છે. અને કેટલી બધી સેવાભાવની પ્રવૃત્તિ સાથે આ શૌર્ય સંકળાયેલો છે. તો અત્યારે શૌર્ય અને એના મમ્મી કોમલબેન મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. શૌર્ય, કોમલબેન, આપનું સ્વાગત છે. નમસ્તે. નમસ્તે. શૌર્ય, સૌથી પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ શુભકામના, શુભેચ્છા કે આજે જન્મદિવસ છે. 9 વર્ષ પૂરા કર્યા. 9 વર્ષની ઉંમરમાં આટલી બધી સિદ્ધિ મેળવી લેવી એટલે કુદરતની કોઈ કૃપા હોય. મેં કીધું એમ પૂર્વજન્મના કોઈ સંસ્કાર હોય તો જ આવું શક્ય બને. સૌથી પહેલાં તો મારે એ પૂછવું છે શૌર્ય કે હનુમાન ચાલીસા કેમ મોડે થઈ ગયા હતા? અત્યારે ગીતાજીના શ્લોક પણ ઘણા બધા કંઠસ્થ છે. સ્પીચ આપવા માટે કોઈ બોલાવે છે તો સરસ રીતે ત્યાં જઈને સ્પીચ આપવી, આ બધું કેવી રીતે શક્ય બને આ ઉંમરમાં? હું પહેલા નાનો હતો ત્યારે મને અચ્છા, હું પહેલા નાનો હતો, અત્યારે મોટો છો. વાહ. હું 6 વર્ષનો હતો ને હા. ત્યારે મને વિચાર આવ્યો કે આનો જી. અર્થ શું થાય. પછી મેં મમ્મીને પૂછ્યું તો મમ્મીએ કીધું. પછી મમ્મીએ મને બુક આપી, એમાં અર્થ સાથે હનુમાન ચાલીસા લખી હતી. ઓકે. મેં એને રીડ કરી, પછી મને આવડી ગઈ. અચ્છા, કંઠસ્થ થઈ ગઈ મોડે. હા. અચ્છા, પછી કોઈક બોલાવે કે ભાઈ સદભાવના વૃદ્ધાશ્રમનો આ કાર્યક્રમ છે સરસ મજાનો મોટો, અને ત્યાં બોલવાનું કે તો ત્યાં વૃક્ષ ઉપર બોલી જવાય. કોઈ બીજો મોટો કાર્યક્રમ છે, ક્યાંય ભાગવત કથા છે તો ત્યાં બીજા કોઈ વિષય ઉપર બોલી શકાય. તો આવી બધી સ્પીચ કેવી રીતે તૈયાર કરી? મમ્મી લખીને આપે. અચ્છા, મમ્મીને પણ આપણે પૂછી લઈએ. કોમલબેન, થોડુંક તમે એના વિશે વાત કરો. એને કઈ ઉંમરથી આવી બધી વસ્તુમાં રસ પડવા માંડ્યો? તમે તૈયારી કરાવતા હશો, એમના પપ્પા છે મહેશભાઈ, એની પણ એટલી જ એમાં મહેનત હશે. તો એને એક બાળકને તૈયાર કરવું સહેલું નથી હોતું. તમે એને કેવી રીતે તૈયાર કરો છો? શૌર્ય જ્યારથી સિનિયર જુનિયર કેજીમાં હતો ત્યારથી જ એને સ્પીચ આપવી બહુ જ ગમતી હતી. અચ્છા. એટલે લગભગ એને સ્કૂલથી જ સ્પીચ આપવાની આદત છે. અને ખાસ કરીને કે આમ જે સ્ટેજ ફિયર છે એ શૌર્યમાં નથી. વાહ. એટલે પછી જેમ જેમ કોઈ વાર તહેવારો આવે છે, કોઈ તિથિ આવે છે, કોઈ સાધુ સંતોની જન્મ જયંતિ આવે છે, તો એના વિશે શૌર્યને અમે થોડું થોડું લખીને આપીએ કે જેથી એને એનું નોલેજ પણ આવે અને એનો ઇતિહાસ પણ જાણી શકે. પછી કોઈ પણ સમૂહ લગ્ન છે, રક્તદાનની કોઈ કાર્યક્રમ છે, તો એના વિશે હું શૌર્યને લખીને આપું છું અને એ પાકું કરીને તૈયાર કરી લે છે. જી, ખૂબ સરસ. અચ્છા, લખીને આપીએ તો દરેક પેરેન્ટ્સ લખીને આપી શકે, પણ બાળકમાં એટલું અંદર હોવું જોઈએ, જેને કહેવાય દૈવત્વ હોવું જોઈએ, તો એ ગ્રાસ્પ કરી શકે ને એ રીતે રજૂ કરી શકે. શૌર્ય, મને ફરીથી એ પૂછવું છે કે પક્ષીઓની સેવા કરવી, પક્ષીઓ જોવા, એની સેવા કરવી એ પણ તને ગમે છે? પશુઓની સેવા, ગાય સહિતના જે આપણા ગૌ માતા સહિતના આપણા જે ગૌધન છે એની સેવા કરવી ગમે છે? અબોલ જીવોની સેવા કરવી ગમે છે? તો એને માટે તમે લોકો શું કરતા હો છો? અથવા બીજાને જ્યારે બોલવાનું થાય તો આ વિષય ઉપર કેવો સંદેશો આપતા હો છો બીજા બાળકોને અને બીજા મોટેરાઓને? પશુ પક્ષીની સેવા શું કામે કરવી જોઈએ? હમણાં ગરમીની સિઝન ચાલે છે તો આપણે પક્ષીઓ માટે ઘર મૂકવા જોઈએ, પાણીના કુંડાઓ મૂકવા જોઈએ, ચકલીઓને ચણ નાખવું જોઈએ. માત્ર પક્ષીઓ માટે નહીં, પણ ગાય, ભેંસ, એમના માટે પણ પાણીના કુંડાઓ મૂકવા જોઈએ. ખૂબ સરસ. વાહ. એક બાળકને પણ કેટલી ખબર પડે છે કે અત્યારે ગરમીની સિઝન છે તો આપણે પક્ષીઓ માટે, અબોલ જીવો માટે શું કરવું જોઈએ. અચ્છા, બ્લડ ડોનેશનવાળા પણ ઘણી વખત મોટા સમારંભો થતા હોય છે, બ્લડ ડોનેશન કેમ્પ.
તો ત્યાં પણ બોલાવતા હોય છે ને બ્લડ ડોનેશન શું કામે કરવું જોઈએ એના વિશે થોડી સ્પીચ અપાવતા હોય છે. તો બ્લડ ડોનેશન વિશે ખાસ એટલે અમે મોટેરા છીએ એ ઓછું જાણીએ છીએ બ્લડ ડોનેશન વિશે, અથવા અમે પણ બહુ એટલા સક્રિય નથી. તો એક બાલ્યાવસ્થામાં આટલું બધું બાળક એક સક્રિય હોય તો બ્લડ ડોનેશનવાળા જ્યારે તમને લોકોને બોલાવતા હોય તો ત્યારે તમે શું ત્યાં મેસેજ કેવો આપતા હો છો લોકોને? વધારેમાં વધારે આપણે બ્લડ ડોનેશન કરવું જોઈએ, જેનાથી કોઈક બીજાની નવી સવાર બની શકે છે. જી વાહ. કોમલબેન, થોડુંક તમે પણ કહી દો કે બ્લડ ડોનેશન કેમ્પ જ્યારે હોય, કોઈ બોલાવે અથવા કોઈ એવો કાર્યક્રમ હોય તો તમે એને કયા પ્રકારની તૈયારી કરાવો છો અને પછી એ ત્યાં કેવી રીતે પરફોર્મ કરે છે? બ્લડ ડોનેશન વિશે પહેલા તો હું શૌર્યને સમજાવું છું અચ્છા. કે બ્લડ ડોનેશન શેના માટે જરૂરી છે. એટલે જે નિયમ અનુસાર લોકોએ જે 2 મહિના કે 3 મહિના પછી બ્લડ ડોનેશન આપણે થઈ શકતું હોય એ પ્રમાણે બ્લડ ડોનેશન કરવું જોઈએ. એમાં ખાસ કરીને જે થેલેસીમિયા પીડિત બાળકો છે, જેને વારંવાર બ્લડ ચડાવવું પડતું હોય, એમને મદદ મળે છે. પછી કોઈ એક્સિડન્ટ થયું છે અથવા તો કોઈ બીમારીથી પીડિત છે તો એ વ્યક્તિઓને તાત્કાલિક બ્લડની જરૂર પડતી હોય છે. એટલે એ લોકોને કોઈ અટકીને ન ઊભા રહી જાય અને કહે છે ને કે આપણાથી કોઈને જો નવું જીવન મળતું હોય તો એનાથી વિશેષ શું છે. એટલે આપણે હંમેશા રક્તદાન તો કરવું જ જોઈએ. જી અચ્છા, આ વાત તમે કરો છો અને એ બરાબર ગ્રાસ્પ કરીને એ ત્યાં પ્રસ્તુત કરે છે. એક બાળક જ્યારે બોલે છે, આવી વાત કરે છે, ત્યારે સ્વાભાવિક છે કે બહુ મોટેરા પણ એ ધ્યાનથી સાંભળે છે અને એમાંથી પણ એ ગ્રહણ કરે છે કે ભાઈ બાળકને એટલી ખબર પડે તો આપણે તો મોટા છીએ, આપણે ત્યાં કરવું જ જોઈએ. અચ્છા, શૌર્ય હનુમાન ચાલીસાવાળી વાત કરી, હવે ગીતાજીના શ્લોકે કંઠસ્થ કર્યા છે, તો મારી તો ઈચ્છા એવી ખરી કે એકાદો શ્લોક અહીંયા રજૂ થાય, 1 કે 2, જે રીતે અત્યારે તને જે રીતે યાદ આવે. તો ગીતાજીનો પહેલો અધ્યાય અને એનો જ પહેલો શ્લોક છે, ધૃતરાષ્ટ્ર ઉવાચથી માંડીને આપણે શરૂ કરીએ તો એ જો યાદ આવતું હોય તો અત્યારે એ જ અમારા દર્શકો સામે રજૂ કરી દે. ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવઃ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. વાહ. ધૃતરાષ્ટ્રે સંજયને પૂછ્યું, ગીતાજીનો પહેલો અધ્યાયનો પહેલો શ્લોક, ધૃતરાષ્ટ્રે સંજયને પૂછ્યું કે કુરુક્ષેત્ર, ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધની ઈચ્છા સાથે એકત્ર થયેલા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું, એવું સંજયને જ્યારે પૂછ્યું ત્યારે સંજયે ત્યાં બેઠા બેઠા કુરુક્ષેત્રના મેદાનમાં જે શું થયું એનો અહેવાલ આપ્યો હતો. એ પહેલો શ્લોક છે ગીતાજીનો. એ શ્લોક 9 વર્ષનો એક બાળક છે એ કંઠસ્થ કરી અને આપણી સમક્ષ રજૂ કરે છે. એટલે મારી દૃષ્ટિએ મેં વૈભવવાળો જે દાખલો આપ્યો હતો એ જ ક્યાંક આવીને આપણને શૌર્યમાં જોવા મળે છે. કોઈ પૂર્વજન્મના સંસ્કાર હોય તો જ આવું બાળકને યાદ આવે, નહીંતર તો આ ઉંમરે એને મેગી ખાવાની અને તોફાન કરવાની હોય છે. કોમલબેન, થોડુંક તમારી પાસેથી જાણવું છે કે હનુમાન ચાલીસા તમે કંઠસ્થ કરાવ્યા પછી ગીતાજીના શ્લોક એ પણ તમે કદાચ કરાવતા હશો, તો પહેલાં તમે વાંચતા હો, તમે એમાં રસ લેતા હો તો જ આ બધું કરાવી શકો. થોડીક એ વાત તમારી પણ કરી દો. શૌર્યને હનુમાન ચાલીસા અર્થ સાથે કંઠસ્થ કરાવ્યા પછી એમને ભગવાન શ્રી રામની જે 40 પેઢી છે એમના નામ કંઠસ્થ કરાવ્યા. વાહ. પછી ઘણા બધા શ્લોકો અર્થ સાથે કરાવ્યા. અને ખાસ કરીને એ માટે કે આપણને ખ્યાલ આવે કે આપણે ખરેખર ભગવાનને શું પ્રાર્થના કરીએ છીએ. આપણે શ્લોકો લગભગ સંસ્કૃતમાં બોલતા હોઈએ અથવા તો કોઈ પણ ભાષામાં હોય તો શ્લોક આપણે કંઠસ્થ કરી લીધા પછી આપણને આઈડિયા નથી હોતો કે આપણે ભગવાનને ખરેખર પ્રાર્થના શું કરીએ છીએ, શું ભગવાન પાસેથી માંગીએ છીએ. એટલે એના માટે થઈને એને કોઈ પણ શ્લોકો હું એને અર્થ સાથે જ કરાવું છું. હવે એને ભગવદ્ ગીતાના શ્લોકો ચાલુ કરાવ્યા છે અને અમારી એવી ઈચ્છા છે કે જ્યારે 10 વર્ષનો થાય ત્યારે ભગવદ્ ગીતાના 700 શ્લોક એને કંઠસ્થ હોય. વાહ વાહ વાહ, બહુ મોટું લક્ષ્ય અને મને લાગે છે કે આ કરી શકશે, કારણ કે જે રીતે એની તૈયારી છે જે એના પર કુદરતની કૃપા છે તો એ ચોક્કસપણે કરી શકશે. અચ્છા, હમણાં હું ફેસબુકમાં વગેરે જોતો હોઉં છું, શૌર્ય કાંકરેચા નામનું એક એકાઉન્ટ છે, દર્શકો તમે પણ એ જોતા રહેજો, કારણ કે એમની એક્ટિવિટીથી આપણને વાંચીને મજા આવે છે કે કેટલું સરસ કામ એક બાળક કરે છે. અચ્છા, હમણાં હું જોઉં છું ફેસબુક ઉપર કે ઘણા બધા સંતોને એના આશીર્વાદ એ લેતો હોય છે, સંતોના ચરણમાં એ બેઠો હોય છે, સંતો એના આશીર્વાદ આપતા હોય છે. એવા દ્રશ્યો ફેસબુકમાં તમે લોકો મૂકતા હો છો. તો થોડુંક શૌર્ય મારે જાણવું છે કે તને યાદ આવે એટલા નામ, બાકી ઘટશે એટલા નામ મમ્મી બોલી દેશે. હમણાં છેલ્લા એકાદ વર્ષમાં કે 6-8 મહિનામાં કયા કયા સંતોની મુલાકાત લીધી, કયા કયા સંતોના આશીર્વાદ લીધા? પૂજ્ય હરિપ્રકાશ સ્વામી, પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામી, પૂજ્ય સત્તાધારવાળા જી વિજય બાપુ. જી
અચ્છા કંઈ વાંધો નહીં. બાકી કોમલબેન તમે પણ એમાં કોઈ સંસ્થાના નામ અથવા તો કોઈ વ્યક્તિ સંતોના નામ તમે પણ આપી શકો છો, એને કદાચ યાદ ના આવે અત્યારે તો. શ્રી કષ્ટભંજન દેવની કૃપાથી શૌર્યને ઘણા બધા સાધુ સંતોના આશીર્વાદ લેવાનો મોકો મળ્યો છે. જેમાં સૌથી મહત્વનું કે શ્રી રામભદ્રાચાર્યજી, કે જેમને મળવું એટલે એ લગભગ સંજોગોની વાત છે. તો એમના આશીર્વાદ લેવાનો પણ શૌર્યને મોકો મળ્યો છે. જેમની સામે શૌર્યએ ભગવાન શ્રી રામની 40 પેઢીના નામ સંભળાવ્યા ત્યારે એટલા આનંદમાં આવી ગયા કે શૌર્યને ભેટી પડ્યા. એ પછી આપણા સાળંગપુરના પૂજ્ય હરિપ્રકાશ સ્વામી છે, સત્તાધારના પૂજ્ય વિજય બાપુ છે. જી, ખૂબ સરસ. વાહ, આટલું પણ મને લાગે છે કે એક આટલા સંતોના આશીર્વાદ મળી જાય એ પણ બહુ મોટી વાત છે. કોમલબેન, એક બીજું મારે તમને પૂછવું છે કે આવડા બાળકોએ, મેં હમણાં મેગીનો ઉલ્લેખ કર્યો તો મોટે ભાગે મેગી ખાવી છે ને દાબેલી બ્રેડ ખાવી છે ને ફિંગર ચિપ્સ ખાવી છે ને એ બધો આગ્રહ રાખતા હોય, બાળકો જંક ફૂડ બાજુ વળી ગયા છે. તો મને લાગે છે કે આપણે એક મેસેજ શૌર્યના માધ્યમથી એવો આપીએ કે વાસ્તવમાં એ ગુજરાતી આપણી થાળી, આપણું ગુજરાતી ભાણું જેને કહેવાય, કાઠિયાવાડી ડીશ અથવા તો ગુજરાતી થાળી, એમાં કેટલો રસ લે છે. બીજું, આપણે મોટે ભાગે તો ઓલમોસ્ટ શાકાહારી હોઈએ છીએ, પણ એક બીજો વર્ગ જુદો હોય છે. તો આપણા બાળકોને જંક ફૂડ બાજુ ન જાય, ગુજરાતી થાળી ખાય, આપણા મિલેટ્સ છે, આપણા શાકભાજી છે, આપણા ફળો છે, તો એ આપણો દેશી ખોરાકમાં રસ લે. એને માટે તમે કંઈ પ્રયાસ કરતા હો છો શાકાહાર બાજુ? આપણે શાકાહારી જ હોઈએ છીએ ને આપણા બાળકો એ દિશામાં જ જાય અને બીજા બાળકોને પણ સંદેશો આપે, તો એને માટે તમે કોઈ પ્રયાસ કરતા હો છો કે આપણે ગુજરાતી થાળીનો આગ્રહ રાખે, એ જમવાનો આગ્રહ? કારણ કે એને જોઈને ઘણા બધા લોકો હવે ફોલો કરે છે. તો શૌર્ય કોઈ વસ્તુ કરશે તો મને લાગે છે કે બીજા લોકો પણ એને ફોલો કરશે. તો ગુજરાતી થાળી શ્રેષ્ઠ છે આપણે માટે. તો તમે ઘરમાં કોઈ એવી ટિપ્સ એને આપતા હો છો, અથવા એને ગુજરાતી ભાણું ભાવે છે કે એને પછી મેગીને બીજા બાળકોની જેમ રસ છે? હા, શૌર્યને વધારે ગુજરાતી ભાણું જ ભાવે છે. અને મારો પૂરો પ્રયત્ન હોય છે કે એને બધું ફણગાવેલું કઠોળ છે અથવા ડ્રાયફ્રૂટ છે અને વધારેમાં વધારે ઘરે બનાવેલી જ વસ્તુઓ અમે આપીએ છીએ કે જેથી પૌષ્ટિક આહાર મળી રહે, બધા વિટામિન મળી રહે અને તેનું આરોગ્ય સ્વસ્થ રહે. જી, શૌર્ય, તારે કંઈ કહેવું છે? ગુજરાતી થાળી અથવા તો આપણે જે ઘરે બનાવીએ છીએ એ ફૂડ સારો હોય છે બજારું કરતાં? આપણે જંક ફૂડ ન ખાવું જોઈએ, કેમ કે એનાથી આપણે પેટમાં સમસ્યા થઈ શકે છે ઘણી બધી. હા, શરીર બગડી શકે છે. તો એક બાળક એટલું સમજે છે કે આપણે જંક ફૂડ ના ખાવું જોઈએ, એનાથી ઘણી સમસ્યા થઈ શકે છે. ખૂબ સરસ. આજે ખાસ તો ફરીથી તને શુભકામના આપું દોસ્ત કે તારો જન્મદિવસ છે, 9 વર્ષ પૂરા કર્યા, ઘણી બધી સિદ્ધિ હાંસલ કરી લીધી છે આટલી નાની ઉંમરમાં, જે અમે કદાચ આટલી જિંદગીમાં નથી કરી શક્યા. એ એક હજી જિંદગીનો પહેલો દસકો પણ એણે જોયો નથી, તે આટલી સિદ્ધિ હાંસલ કરી લીધી છે. હજી તો ઘણી મંજિલ કાપવાની બાકી છે. ખૂબ મોટું નામ વિશ્વમાં થાય એવી અમારી સૌની શુભકામના છે. અમારે કરુણા તરફથી પણ ખૂબ ખૂબ શુભકામના આપું છું અને તમને એના માતા પિતાને પણ એવી શુભકામના અમે આપીએ છીએ કે તમે ખૂબ નસીબદાર છો કે એક આવા બાળકના માતા પિતા છો. મિત્રો, ફરી પાછા કોઈ નવા વિષય સાથે, નવા વિષયના જાણકારો સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. નમસ્કાર.